વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યો છે, ત્યારે ધોરાજી શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા આયોજિત કે.ઓ. શાહ કોલેજ અને ધોરાજી ટાઉન હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો અને આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી, ICDS સહિતના વિભાગના સ્ટોલનું દર્શન અને વિવિધ યોજનાઓની માહિતીઓ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના સરકારના જુદા જુદા વિભાગો તરફથી લાભાર્થીઓને સેવા મળે, જેમ કે PM સ્વનિધિ યોજના લોન સહાય, ટેક હોમ રાશન, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન ચેક, ઉજાલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, સૌભાગ્ય યોજના, સુગર અને BP ચેક, PM ઉજ્જવલા યોજના વિશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને છેવાડાના માનવ સુધી ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આ અવસરે ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા તથા નગરપાલિકા કર્મચારી ગણ તેમજ ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પૂર્વ સદસ્ય, વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના હોદ્દેદારો તેમજ યુવાનો, ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર જોડાયા હતા। છેલ્લા 2 દિવસથી ધોરાજીની આંગણે વિકસિત ભારત વિકાસ યાત્રા એ જે આવી રહી છે અને ધોરાજીની ગલી ગલીની અંદર એ ભૂમિ અને ધોરાજીના નગરજનોને જે ભારત સરકાર તરફથી જે વિવિધ પ્રકારના લાભો મળે છે એ લાભો માટે અવગત કરી રહી છે કે ધોરાજી શહેર માટે, અમારી કોલેજ માટે, આ વિદ્યાર્થીઓ માટે, અમારા સૌ માટે ગૌરવની બાબત છે। આજે ગ્લોબલાઇઝેશનના આ યુગની અંદર સમગ્ર વિશ્વ સાથે આપણે કદમ મિલાવી, આપણું રાષ્ટ્ર વિશ્વની સાથે, વિકસિત રાષ્ટ્રોની સાથે કદમ મિલાવી અને એ માટે આપણા વડાપ્રધાનશ્રીએ જે યોજનાઓ વિવિધ પ્રકારની આપી છે અને એનો લાભ રાષ્ટ્રના તમામ નાગરિક લઈ શકે એ પ્રકારનું જે આયોજન કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। આજે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ 15 નવેમ્બરથી તારીખ 26 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલવાની છે, જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર 2 દિવસથી આ સંકલ્પ યાત્રાનો રથ જુદા જુદા સ્થળોએ ફરી રહ્યો છે। તેનો હેતુ માત્ર એક જ છે કે સરકાર તરફથી જે કાંઈ યોજનાઓ ગરીબો માટે, વંચિતો માટે, કુપોષિતો માટે કે છેવાડાના માનવીઓ માટે જે કાંઈ સરકાર તરફથી યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે તેનો લાભ છેવાડાનો માનવી લઈ શકે અને આ યોજનાના લાભથી કોઈ વંચિત ના રહી શકે। તેથી સરકાર આજે દ્વારે દ્વારે આવી અને સરકારની જે યોજના છે તેનાથી માણસોને અવગત કરી અને યોજનાનો લાભ વધારે લે એના હેતુથી સમગ્ર દેશમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યારે ચાલી રહી છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।